નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના સંગમ 4 રસ્તાથી ફતેપુરા તરફ જવાના રસ્તા પરથી કુંભારવાડા પોલીસે સ્ટીલની ગુપ્તી સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગામી 31મી ડિસેમ્બર અને નાતાલ પર્વની ઉજવણીના અનન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ઘાતક હથિયાર લઈને જાહેર રસ્તા ઉપર નીકળે નહીં કે તેનો ઉપયોગ કરે નહીં તે બાબતે અવારનવાર પોલીસ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે। તેમજ જાહેર સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। આ દરમિયાન વડોદરા શહેર કુંભારવાડા પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા તરફ જવાના રોડ ઉપર એક ઈસમ તીક્ષ્ણ હથિયાર લઈને ફરી રહ્યો છે। જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ફતેપુરા સુથાર ફળિયા ખાતે રહેતો મોહમ્મદ આસિફ ઇકબાલભાઈ મલેક પાસેથી કમરના ભાગેથી સ્ટીલની ગુપ્તી મળી આવી હતી, જેને કબજે કરી પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।